હમણાં ઇન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં બેઠક મળી ત્યારે અખિલેશ યાદવે એવું કીધું કે જો બહુજન સમાજ પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનના એલાયન્સમાં સામેલ કરવામાં આવશે તો અમે સમાજવાદી પાર્ટી ઇન્ડિયા એલાયન્સમાંથી નીકળી જશું। એટલે હજુ તો લોકસભાની ચૂંટણી આવી નથી, એ પહેલા જ આવી ખેંચતાણ શરૂ થઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને 2024ની લોકસભાની ચૂંટણીમાં હરાવીને એમને સત્તામાં નહીં આવવા માટે 26 જેટલા પક્ષો ભેગા થયા છે અને એના ગઠબંધનનું નામ ઇન્ડિયા ગઠબંધન આપવામાં આવ્યું છે। આ બધી વાતો તમને ખબર છે, પરંતુ લોકોને હમણાં છેલ્લા કેટલાક સમયથી એવો સવાલ છે કે આ જે 26 માથા ભેગા થયા છે, તો પહેલી તો વાત એ કે એ લોકો ચૂંટણી જીતશે ખરા, અને ધારો કે ચૂંટણી જીતશે બી ખરા તો આ લોકો સરકાર ચલાવી શકશે ખરા? કારણ કે 26 માથા એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા નથી આવતા, તો મહત્વના ડિસિઝનો કેવી રીતના લેવાય? હમણાં ઇન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં બેઠક મળી ત્યારે અખિલેશ યાદવે એવું કીધું કે જો બહુજન સમાજ પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનના એલાયન્સમાં સામેલ કરવામાં આવશે તો અમે સમાજવાદી પાર્ટી ઇન્ડિયા એલાયન્સમાંથી નીકળી જશું। એટલે હજુ તો લોકસભાની ચૂંટણી આવી નથી, એ પહેલા જ આવી ખેંચતાણ શરૂ થઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કોઈ પણ દેશની અંદર કોઈ એક પક્ષ જો સરકાર ચલાવતો હોય તો એ ઘણી બધી સારી રીતના સરકાર ચલાવી શકે, ઘણા બધા મોટા નિર્ણયો લઈ શકે। એ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં જોયું કે ભાજપને એનું એનડીએ ગઠબંધન છે, પરંતુ એને જરૂર નથી, કારણ કે પોતાની પાસે બહુમતી છે। એટલે કોઈ પણ મોટા નિર્ણયો જે છે એ સરકાર લઈ શકે છે। તમે વિચારો કે 370 હટાવવાનું હતું, જીએસટીનો હતો, ઘણા બધા એવા મોટા મોટા ડિસિઝનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર લઈ શકી। હવે આ જે 26, હવે એ લોકોના 28 પક્ષ થઈ ગયા છે। હવે આ 28 પક્ષો ભેગા થઈને આ ખીચડી પકાવશે તો એ લોકોની સરકાર કેવી રીતના ચાલશે? હમણાં સામનાના એક લેખની અંદર એવું લખવામાં આવ્યું હતું કે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે। આ ઇન્ડિયા ગઠબંધનનું પણ અત્યારે તો એવું જ લાગી રહ્યું છે। હમણાં દિલ્હીમાં જ્યારે મિટિંગ મળી ત્યારે અખિલેશ યાદવે એવું કીધું કે ભાઈ બસપાને જો તમે સામેલ કરશો તો અમે નહીં રહેશું। એ પછી બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ એવું નિવેદન આપ્યું કે આવું કહેવું ઉચિત નથી, કારણ કે રાજકારણની અંદર તમને ક્યારે કોની જરૂર પડશે એ ખબર નથી પડતી। માયાવતીનું કહેવું એમ હતું કે રાજકારણની અંદર કોઈ કાયમ માટે દોસ્ત કે કોઈ કાયમ માટે દુશ્મન હોતું નથી। જ્યારે જરૂર પડે ત્યારે બધા પોતપોતાની રીતના ગઠજોડ ગઠબંધન કરતા હોય છે। તમને સંક્ષિપ્તની અંદર થોડા દાખલા આપી દઈએ કે 1989ની અંદર જ્યારે જનતા દળ ગઠબંધનની સરકાર બની અને વીપી સિંહને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું હતું અને તે વખતે ચંદ્રશેખરને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે સમર્થન આપ્યું હતું। જનતા દળ અને કોંગ્રેસ એકબીજાના વિરોધી હતા, પરંતુ જરૂર પડી તો કોંગ્રેસે જનતા દળને બહારથી સમર્થન આપ્યું હતું। એ પછી એટલે એ જ વખતે 1989માં ભાજપ અને વામપંથી પાર્ટીઓ એકબીજાના કટ્ટર દુશ્મન કહેવાતા હતા, પરંતુ 1989માં ભાજપે વામપંથી પાર્ટીઓ સાથે પણ હાથ મિલાવી દીધા હતા। 1993ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી કે જે એકબીજાના કટ્ટર વિરોધી તરીકે કહેવાતા હતા, પરંતુ એમને જરૂર પડી તો એ લોકોએ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી અને જીત્યા અને ત્યાં સરકાર પણ બનાવી, પણ લાંબુ ચાલી નહીં અને 2 વર્ષની અંદર બહુજન સમાજ પાર્ટીએ સમર્થન પાછું ખેંચી લીધું હતું। 2024ની અંદર 2004માં લોકસભાની ચૂંટણીમાં વામપંથી દળોએ કોંગ્રેસને સમર્થન આપી દીધું હતું।
જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 2015ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે કોઈ પણ પાર્ટીને બહુમતી મળી નહોતી. તો 4 મહિના પછી ભાજપે પીડીપી સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી. પીડીપી એ મહેબૂબા મુફ્તીની પાર્ટી છે અને તે વખતે એકબીજાના વિરોધની વાત કરતા હતા, એકબીજાના દુશ્મનીની વાત કરતા હતા, પણ જરૂર પડી તો ત્યાં ગઠબંધન બનાવી દીધું હતું. આ તમને એક દાખલા આપ્યા. દર્શક મિત્રો, ગઠબંધનમાં સરકાર નહીં બને એવું નથી, બની શકે ખરી, પરંતુ એ કેટલું લાંબુ ચાલે એ એક મોટો સવાલ છે. કારણ કે 26 માથા હોય એ એકબીજા ટાંટિયા ખેંચવાના હોય અને એક જુદી દિશામાં વિચાર કરે, એક જુદી દિશામાં વિચાર કરે અને 26ના પોતપોતાના હિત હોય. હમણાં જ ઇન્ડિયા ગઠબંધનની અંદર જ્યારે મમતા બેનર્જી અને અખિલેશ યાદવે કોંગ્રેસના નેતા ખડગેનું પ્રધાનમંત્રી ફેસ તરીકે નામ આપ્યું તો નીતિશ કુમાર નારાજ થઈને ચાલ્યા ગયા. હજુ તો 2024ની ચૂંટણીની શરૂઆત છે, હજુ તો ટિકિટોની વહેંચણી નથી થઈ. ટિકિટોની વહેંચણીમાં કેટલા ડખા ઊભા થશે એ તો ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.